અશ્લીલ હરકત ત્યાં કરી રહ્યા નતા, પરંતુ મારા સંસ્કારી નગરીના લોકોને કોઈ જગ્યાએ એવું લાગતું હોય કે ભાઈ ખરેખર તમે કોઈ અશ્લીલ હરકત કરી હોય કે કંઈક ખોટું કર્યું હોય તો અમે લોકો માફી માંગીએ છીએ. અધરવાઇઝ ફોટો જો તમે જોવા જાઓ તો 4 ઇંચની જગ્યા છે. અમે કોઈ ચુંબનની તો વાત દૂરની છે, અમે 4 ઇંચ દૂરથી કાનમાં કંઈક કહેતો હોય એવો એ ફોટો છે. તેમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો અમે લોકો માફી માંગીએ. વડોદરા એક સંસ્કારી નગરી છે અને અમે એક સામાજિક કાર્યકર છે અને અમને પણ અમારા સંસ્કારોની ખબર છે, એટલે અમે કોઈ અશ્લીલ હરકતો કરેલ નથી. અને જો વડોદરાવાસીઓને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોય તો અમે જય માતાજી, જય શ્રી રામ. તો હું છું જીલ જાદવ. અમારો એક વિડીયો બહુ જ વાયરલ કર્યો છે, ન્યૂઝવાળાને બધાએ બહુ જ વાયરલ કર્યો છે અને મેં મારા હસબન્ડના કાનમાં જસ્ટ કહેતી હતી કે વિડીયોમાં જુઓ, એવી રીતના મેં નજીક જઈને કીધું, કારણ કે સાઉન્ડ બી અવાજ બી એટલો બધો હતો તો મેં નજીક જઈને એવું કીધું. એ લોકોએ તો બ્લડ કરીને એટલું ખરાબ રીતે વાયરલ કર્યું છે ને કે મેં એના હોઠ પર કિસ કરું છું ને એવું બધું ચુંબા ને બધું એટલું ખરાબ રીતે બધા પોસ્ટ નાખી રહ્યા છે. કમેન્ટ બી એટલી ગંદી છે ને કે ખરેખર બહુ જ ખોટું લાગ્યું કે આપણા હિન્દુ થઈને બી તમે હિન્દુ માટે વિચારધારા રાખો છો અને કોઈને બી બદનામ કરતા મહેરબાની કરીને પ્લીઝ જો કે આવી રીતના બદનામ ના કરો. તમારા એક વિડીયોના લીધે કોઈની મા દીકરી હોય કે ફેમિલી કેટલું બદનામ થાય છે એ વસ્તુ ના કરો. અને માતાજીની શ્રદ્ધા